આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતની રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત 4 ઉમેદવારોએ આજે ઉમેદવારીપત્ર ભર્યા. 27મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. સર્વોચ્ચ અદાલતે રાજકીય ભંડોળમાં દાન માટેની ઇલેક્ટ્રોલ બોન્ડની યોજના પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 6 લાખથી વધુ આવાસોની મંજૂરી અપાઈ છે અને આશરે 5 લાખથી વધુ આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે. વેરાવળની શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 16મા પદવીદાન સમારોહમાં આજે કુલ 797 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ. પાટણ જિલ્લામાં આજે થયેલા 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં કુલ 6 લોકોના મૃત્યુ જ્યારે 8 વ્યક્તિઓ ઘાયલ થયા છે. અને રાજકોટમાં આજથી શરૂ થયેલી ઇંગ્લેન્ડ સાથેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં 5 વિકેટે 326 રન નોંધાવ્યા. રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી. સમાચાર વિગતવાર. ગુજરાતની રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને જસવંતસિંહ પરમારે આજે ઉમેદવારીપત્ર ભર્યા છે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે ઉમેદવારીપત્ર ભર્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારીપત્ર ભર્યા બાદ શ્રી નડ્ડાએ જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 370 બેઠકો અને એનડીએ 400થી વધુ બેઠકો જીતશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ગુજરાતની 4 સહિત 56 બેઠકો માટે આગામી 27મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 20મી ફેબ્રુઆરી છે. સર્વોચ્ચ અદાલતે રાજકીય ભંડોળમાં દાન માટેની ઇલેક્ટ્રોલ બોન્ડની યોજના પર પ્રતિબંધ મૂક્યો છે. સર્વોચ્ચ અદાલતની 5 ન્યાયાધીશોની બનેલી બેન્ચે આ ચુકાદો આપતા અવલોકન કર્યું હતું કે આ યોજનાથી નાગરિકોના માહિતીના અધિકારોનું ઉલ્લંઘન થાય છે. અદાલતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને નવા ઇલેક્ટ્રોલ બોન્ડ હવેથી નહીં આપવાનો આદેશ આપ્યો છે. તેમજ અત્યાર સુધી આ યોજના દ્વારા મળેલા ડોનેશનની સંપૂર્ણ માહિતી કેન્દ્રીય ચૂંટણી પંચને આપવાનો પણ આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે એવું પણ અવલોકન કર્યું છે કે કાળા નાણાં સામેની લડત અને દાતાઓના નામની ગુપ્તતા જાળવવા જેવી દલીલોથી આ યોજનાનો બચાવ કરી શકાય નહીં. અદાલતે જણાવ્યું હતું કે કાળા નાણાંની સમસ્યા નાબૂદ કરવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ એ એકમાત્ર ઉપાય નથી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 2 જાન્યુઆરી 2018ના રોજ આ યોજના અંગેના જાહેરનામામાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને મળતા રોકડ દાનની વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટેની આ યોજના છે. રાજ્ય વિધાનસભામાં આજે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા હાથ ધરાઈ હતી. ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં શહેરો જેવી જ ઉત્તમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગ્રામ્ય જીવનને ઉન્નત બનાવવા માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ગામડામાં વસતા નાગરિકોને રહેવા માટે પાકા ઘર, સ્વચ્છતા, વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ વાતાવરણ, પ્રાથમિક આરોગ્યલક્ષી સુવિધા અને યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડીને ગામડાઓને આત્મનિર્ભર બનાવવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓના સુદ્રઢ અમલીકરણ માટે આ વર્ષના બજેટમાં માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત વર્ષ 2016થી 2023 સુધીમાં 6 લાખથી વધુ આવાસોની મંજૂરી આપવામાં આવી છે અને આશરે 5 લાખથી વધુ આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે. તેમણે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંગે વાત કરતા કહ્યું કે ગત 2 વર્ષમાં આ યોજના હેઠળ 68,463 કુટુંબોને પાકા શૌચાલયની સુવિધા આપવામાં આવી છે. ઘન કચરાના નિકાલ માટે 15,000થી વધુ ગામોમાં કચરાનું ડોર ટુ ડોર કલેક્શન પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગોબર ગેસને પ્રોત્સાહન આપવા રાજ્યમાં ગોબરધન યોજના અંતર્ગત 38 ક્લસ્ટર બેઝ બાયોગેસ પ્લાન્ટ માટેના આયોજન સાથે 7,276 બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત 23,432 સ્વસહાય જૂથોની રચના કરી 3.5 લાખથી વધુ પરિવારોને આવરી લીધા છે. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા 19,000થી વધુ યુવક યુવતીઓને કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવી છે. મંત્રીશ્રીએ કહ્યું કે મનરેગા યોજના હેઠળ પારદર્શિતા લાવવા રાજ્ય સરકાર દ્વારા તમામ જોબ કાર્ડ ડિજિટલ કરવામાં આવ્યા છે અને શ્રમિકોના બેંક ખાતાઓને આધાર સાથે જોડવામાં આવ્યા છે. રાજ્યમાં આશરે 27 લાખથી વધુ કાર્યરત શ્રમિકો પૈકીના 95% શ્રમિકોના બેંક ખાતામાં આધાર બેઝડ પેમેન્ટ સિસ્ટમ માટે સક્ષમ બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં 2,649 અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોટરશેડ અંતર્ગત વર્ષ 2024-25 માટે કુલ 254 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ ગામે ગામ સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ભ્રમણ કરી રહ્યો છે. નાગરિકો ઘરાંગણે સરકારી યોજનાઓથી લાભાન્વિત થઈ રહ્યા છે, જે અંતર્ગત ડાંગના મહાલપાડા, ગોદડિયા, આહવા અને કડમાળ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો યોજાયા, જેમાં અંદાજે 2331 લોકો જોડાયા હતા, જ્યારે 116 વ્યક્તિઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા હતા. તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો, જેમાં 300 જેટલા ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો. સુરતના વરસાવી, વહેવલ, હલદરી, ઝાંખરડા, માછીસાદડા, નવા ચકરા ગ્રામમાં સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાઓના લાભો ગ્રામજનોને અપાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળનો 16મો પદવીદાન સમારોહ આજે વેરાવળ ખાતે યોજાયો, જેમાં કુલ 797 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં 23 સુવર્ણચંદ્રકો, 4 રજતચંદ્રકો અને 16 રોકડ પુરસ્કારો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે સંબોધતા શ્રી દેવવ્રતે સંસ્કૃતનો અભ્યાસ કરનારને ભાગ્યશાળી ગણાવતા જણાવ્યું કે આજના સમયમાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ આપણી વર્ષો જૂની સંસ્કૃતિ અને શાસ્ત્રોની પરંપરાને જીવંત રાખે છે, જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે વ્યાકરણ વિષયના સંસ્કૃત વિદ્વાન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ શુક્લાને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન 2024 પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ સમારોહમાં મુખ્ય અતિથિ રૂપે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાઈ ગયો. આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંબોધનને બદલે ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિકારો સાથે સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે સમજ આપી હતી. રાજ્યપાલે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વપરાશથી આપણી પ્રાકૃતિક કૃષિ પર થતી ગંભીર અસરોની જાણકારી આપી હતી. गिर सोमनाथ जिले में 20,000 खेडूत प्राकृतिक खेती करते हैं. आप इनसे मिलो, समझ करके इस खेती को करना शुरू करो. इससे पर्यावरण भी बचेगा, 50% पानी कम लगेगा, धरती आपकी उपजाऊ बन जाएगी, खर्चा आपका 0 के बराबर होगा, उत्पादन आपका घटेगा नहीं, गौ माता भी से बचेगी और देश का पैसा भी बाहर जाने से बचेगा. તેમણે કહ્યું કે આબોહવામાં પરિવર્તનના પડકાર વચ્ચે જો આપણે સારું સ્વાસ્થ્ય જાળવવું હશે તો સારો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે. આ સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન દ્વારા જ મળશે. ગુજરાતના 9 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવી રાજ્યપાલે ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જૂથો, એફપીઓ તથા મોડેલ ફાર્મના 10 જેટલા સ્ટોલની રાજ્યપાલે મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં કુરુક્ષેત્ર ગુરુકુળમાં કરવામાં આવતી ખેતીની દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. પાટણ જિલ્લામાં આજે થયેલા 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં કુલ 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 8 વ્યક્તિઓ ઘાયલ થયા છે. ચાણસ્માના ધર્મોડા ગામ નજીક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં ઘટના સ્થળે 2 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અન્ય 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઇજાગ્રસ્ત 3 વ્યક્તિઓને ચાણસ્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અન્ય એક માર્ગ અકસ્માતમાં જિલ્લાના હારીજ દાંતરવાડા નજીક વાહન ચાલકે ટક્કર મારતા 3 મહિલાઓના મોત નિપજ્યા હતા અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. નાગરિકો 23 ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માય જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર 1800117800 પર મોકલી શકશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝની વેબસાઇટ અને મોબાઈલ એપ, પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. ભારતે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની શાનદાર સદીઓની મદદથી ગુજરાતના રાજકોટમાં આજથી શરૂ થયેલી ઇંગ્લેન્ડ સાથેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પોતાની પહેલી ઇનિંગમાં 5 વિકેટે 326 રન નોંધાવ્યા છે. ભારતે આજે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત શર્માના શાનદાર 131 રન અને રવિન્દ્ર જાડેજાએ અણનમ રહી નોંધાવેલા 110 રનની મદદથી ભારતે
326 રન કર્યા છે. ઇંગ્લેન્ડ વતી માર્ક વુડે 3 જ્યારે ટોમ હાર્ટલીએ 1 વિકેટ ઝડપી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી યોજાઈ રહી છે અને બંને દેશોએ અત્યાર સુધીમાં 1-1 મેચ જીતી લીધી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક લોકોનું પોતાનું ઘર બનાવવાનું સપનું સાકાર થયું છે. પોરબંદરના બોરીસા ગામના પ્રવીણભાઈને પણ પાકું મકાન બનાવવાનો અવસર મળતા ખુશી વ્યક્ત કરી હતી. મારું નામ પ્રવીણભાઈ ગેલાભાઈ ખરા, ગામ બોરીસા. મારે ગામમાં રહેવા માટે ખાસું મકાન હતું, જેથી મને સરકારશ્રી તરફથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી 1,20,000ની સહાય મળેલ છે, જેથી પાકું મકાન બનાવી ગયો ને અત્યારે રહેવા માટે મારે કોઈ જાતની તકલીફ નથી રહેતી પાકું મકાન થયેલ હોવાથી. જેથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતની રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત 4 ઉમેદવારોએ આજે ઉમેદવારીપત્ર ભર્યા. 27મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. સર્વોચ્ચ અદાલતે રાજકીય ભંડોળમાં દાન માટેની ઇલેક્ટ્રોલ બોન્ડની યોજના પર પ્રતિબંધ મૂક્યો છે. વેરાવળની શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 16મા પદવીદાન સમારોહમાં આજે કુલ 797 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.